રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા એક જૂના પણ શાંત મકાનના દરવાજે આજે આખો મહોલ્લો ભેગું થઈ ગયું હતું. ઘરના આંગણમાં 65 વર્ષના નિવૃત્ત શિક્ષક રમેશભાઈ અને તેમના પત્ની શાંતાબેન આંખમાં આંસુ સાથે હાથ જોડીને ઊભા હતા. ત્યાં જ ઘરનો દરવાજો જોરથી ખુલ્યો. અંદરથી તેમનો 25 વર્ષનો એકમાત્ર દીકરો કાવ્ય અને તેની પત્ની મેઘા બહાર આવ્યા. કાવ્યના હાથમાં રમેશભાઈ અને શાંતાબેનના કપડાથી ભરેલી 2 જૂની થેલીઓ હતી. બહુ નાટક ના કરો મમ્મી. કાવ્યનો અવાજ એટલો કડક હતો કે આસપાસના પડોશીઓ પણ ધ્રુજી ગયા. તમારી ઉંમર થઈ ગઈ છે, મગજ પણ હવે ઠેકાણે નથી રહેતું. દરરોજ ઘરમાં નવી કચકચ. આ કાગળો પર સહી કરી દો અને છાનામાના સામેની ગાડીમાં બેસી જાઓ. તમારા માટે આનંદ વૃદ્ધાશ્રમમાં જગ્યા બુક થઈ ગઈ છે. દીકરા કાવ્ય. શાંતાબેન રડતા રડતા કાવ્યના પગમાં પડી ગયા. મેં તને 9 મહિના પેટમાં રાખ્યો છે. બાપ, તારા પપ્પાને પોતાની આખી જિંદગીની કમાણી, એમનું પેન્શન, આ ઘર, બધું તારા ભણતર પાછળ હોમી દીધું. આજે તું અમને જ ઘરમાંથી કાઢી મૂકે છે. પણ કાવ્યના ચહેરા પર દયાનો એક પણ ભાવ નહોતો. તેણે શાંતાબેનનો હાથ ઝાટકી નાખ્યો. મેઘાએ આગળ વધીને રમેશભાઈના હાથમાંથી પેન ઝૂંટવીને કાગળો પર બળજબરીથી અંગૂઠો અને સહી કરાવી લીધા. પડોશમાં રહેતા જયંતિભાઈથી ન રહેવાય. અરે કાવ્ય, શરમ કર, શરમ. આવા ભલા મા બાપને તું ઘરબાર વગરના કરે છે. ભગવાન તને ક્યારેય માફ નહીં કરે. કોઈ દિવસ આવો દીકરો ના દે કોઈના મા બાપને. કાવ્યએ હસીને જવાબ આપ્યો. જયંતિ બુટ્ટા, તમારી સલાહ તમારી પાસે રાખો. જેને અમીર બનવું હોય એને આ ઘરડા સંબંધો નથી નડતા. મને આ ઘર વેચીને અમદાવાદમાં મારો નવો બિઝનેસ શરૂ કરવો છે. આ ઘરડાઓ અહીં રહેશે તો મારું કામ અટકી જશે. ગાડીનો દરવાજો બંધ થયો. વૃદ્ધાશ્રમની ગાડી રમેશભાઈ અને શાંતાબેનને લઈને ઉપડી ગઈ. આખું રાજકોટ કાવ્યને ફટકાર આપી રહ્યું હતું. લોકો તેના મોં પર થૂંકતા હતા. વૃદ્ધાશ્રમમાં રમેશભાઈ દરરોજ ખૂણામાં બેસીને રડતા. જે હાથ વડે એમણે કાવ્યને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, એ જ હાથે આજે વૃદ્ધાશ્રમની થાળી પકડવી પડતી હતી. બીજી તરફ રાજકોટનું એ મકાન કાવ્યે કરોડ રૂપિયામાં વેચી દીધું. તેણે પોતાને પિતાની આખી જિંદગીની જમાપૂંજી અને પેન્શનના અકાઉન્ટ પણ ખાલી કરી નાખ્યા. એક દિવસ રમેશભાઈના જૂના મિત્ર અને વકીલ સુરેશભાઈ વૃદ્ધાશ્રમ આવ્યા. એમણે ગુસ્સામાં કહ્યું, રમેશ, તારો દીકરો સાવ જાનવર નીકળ્યો. તેણે તમારા ઘરના પૈસાથી અમદાવાદમાં એક બહુ મોટી આલિશાન હોટલ ખરીદી લીધી છે અને પોતાના નામે બિઝનેસ શરૂ કરી દીધો છે. હું એના પર કેસ કરીશ અને તારો હક અપાવીશ. રમેશભાઈ આંસુ લૂછતા કહ્યું, ના સુરેશ, જેને અમે લોહીનું પાણી કરી મોટો કર્યો એ જ જો અમારો ન થયો તો હવે પૈસાનું શું કરવું છે? એને જીવવા દે એની સપનાની જિંદગી. 6 મહિના વીતી ગયા. આખા શહેરમાં કાવ્યની નામની ગાળો અપાતી હતી. કાવ્ય હવે રાજકોટ છોડીને અમદાવાદ સેટલ થઈ ગયો હતો. પણ કોઈને ખબર નહોતી કે પડદા પાછળ એક એવો ખેલ રમાઈ રહ્યો હતો જેની કલ્પના પણ કોઈએ નહોતી કરી. એક રાત્રે 12 વાગ્યે આનંદ વૃદ્ધાશ્રમના મેનેજરના ફોન પર એક કોલ આવ્યો. સામેથી અવાજ આવ્યો, હું કાવ્ય બોલું છું. મારા મમ્મી પપ્પા બરાબર તો છે ને? એમણે દવાઓ લીધી? મેનેજરે કડવાશથી કહ્યું, તમને હવે એમની ચિંતા થાય છે? આટલો અત્યાચાર કર્યા પછી પણ તમારો જીવ નથી ધરાયો? કાવ્યએ ધીમેથી કહ્યું, મેનેજર સાહેબ, દર મહિને તમારા આશ્રમના એકાઉન્ટમાં 50,000 રૂપિયા જમા થાય છે. એ પૈસા ક્યાંથી આવે છે એ ખબર છે? મારી હોટલમાંથી. પણ મમ્મી પપ્પાને ખબર ના પડવી જોઈએ કે હું એ પૈસા મોકલી આપું છું. એમને કહેજો કે કોઈ ટ્રસ્ટ દાન આપે છે. મેનેજર સ્તબ્ધ થઈ ગયા. જો કાવ્ય રાક્ષસ હતો તો એ દર મહિને આટલી મોટી રકમ છુપી રીતે કેમ મોકલતો હતો? પણ વાત અહીં જ પૂરી નહોતી થતી. સસ્પેન્સ તો હવે શરૂ થવાનું હતું. રમેશભાઈને અચાનક હાર્ટ એટેક આવ્યો. વૃદ્ધાશ્રમના મેનેજરે તાત્કાલિક તેમને અમદાવાદની સૌથી મોટી હૃદયરોગની હોસ્પિટલમાં એડમિટ કર્યા. ડૉક્ટરે કહ્યું કે તાત્કાલિક 5 લાખ રૂપિયાનું ઓપરેશન કરવું પડશે. શાંતાબેન હોસ્પિટલના કોરિડોરમાં રોકકળ કરી રહ્યા હતા. હે ભગવાન, મારી પાસે તો રૂપિયોય નથી, મારો પતિ મરી જશે. ત્યાં જ હોસ્પિટલના મુખ્ય ડૉક્ટર બહાર આવ્યા અને બોલ્યા, માજી શાંત થઈ જાઓ. ઓપરેશનના 5 લાખ રૂપિયા ભરાઈ ગયા છે અને ઓપરેશન સફળ રહ્યું છે. શાંતાબેને નવાઈ પામીને પૂછ્યું, પણ કોણે ભર્યા પૈસા? ડૉક્ટરે એક કાગળ શાંતાબેનના હાથમાં આપ્યો અને કહ્યું, આ વાંચી લો. અને હા, એ માણસ આઈસીયુ રૂમની નંબર 4માં બેડ પર પડ્યો છે. શાંતાબેન અને વકીલ સુરેશભાઈ દોડતા રૂમ નંબર 4માં ગયા. ત્યાં દ્રશ્ય જોઈને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. બેડ પર કાવ્ય સૂતો હતો. તેના શરીર પર ડઝનબંધ પાટા બાંધેલા હતા અને મોનિટર પર તેના ધબકારા ધીમા પડી રહ્યા હતા. તેની બાજુમાં તેની પત્ની મેઘા ધ્રુસકે રડી રહી હતી. મેઘાએ રડતા રડતા શાંતાબેનના પગ પકડી લીધા.
મમ્મીજી, અમને માફ કરી દો, પણ અમારે આ નાટક કરવું પડ્યું હતું. સુરેશભાઈએ ગુસ્સામાં પૂછ્યું, કેવું નાટક? શા માટે તમે આ વૃદ્ધોને રજડાવ્યા? મેઘાએ આંસુ લૂછતા જે સત્ય બતાવ્યું એ સાંભળીને ત્યાં ઊભેલા દરેક વ્યક્તિના હોશ ઉડી ગયા. મમ્મીજી, આજથી 1 વર્ષ પહેલા કાવ્યને ખબર પડી હતી કે રાજકોટના જાણીતા ભૂમાફિયા અને ગુંડા રાણાની નજર તમારા આ ઘર પર હતી. રાણાએ રમેશ પપ્પાને નામે ખોટા કાગળો બનાવીને ઘર હડપવાનો અને પપ્પાને જેલમાં મોકલવાનો પ્લાન બનાવ્યો હતો. એટલું જ નહીં, રાણાના માણસો પપ્પાની સોપારી આપી ચૂક્યા હતા. શાંતાબેનની આંખો પહોળી થઈ ગઈ. શું? મેઘા આગળ બોલી. કાવ્યને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એ રાણા સામે લડવા ગયો, પણ રાણાની ગુંડાગીરી સામે આપણે શક્તિહીન હતા. કાવ્યે પપ્પા અને તમને બચાવવા માટે એક રસ્તો શોધ્યો. તેણે રાણા સાથે ડીલ કરી કે હું જ મારા મા બાપને પાગલ સાબિત કરી ઘરમાંથી કાઢી મૂકીશ અને એ મિલકત તમને વેચી દઈશ. કાવ્યએ મને નક્કી કર્યું હતું કે તે તમને રાણાની પહોંચથી દૂર આનંદ વૃદ્ધાશ્રમમાં સુરક્ષિત કરી દેશે, જ્યાં રાણાની નજર ન પડે. તેણે પપ્પાનું નામ ખરાબ ન થાય એટલે આખા રાજકોટમાં સામે પોતે કુપુત્ર અને કાળમુખો દીકરો સાબિત કરી દીધો. સુરેશભાઈએ ધ્રુજતા અવાજે પૂછ્યું, તો પછી હોટલ અને પૈસા? મેઘાએ કાવ્યનો હાથ પકડીને કહ્યું, ઘર વેચીને જે પૈસા આવ્યા એમાંથી કાવ્ય રાણાનો હિસ્સો ચૂકવ્યો અને બાકીના પૈસાથી પપ્પાના નામે જ અમદાવાદમાં હોટેલ શરૂ કરી, જેથી પપ્પાની પાછલી જિંદગી આરામથી વીતે. પણ ગઈકાલે રાણાને ખબર પડી ગઈ કે કાવ્યએ તેને છેતર્યો છે અને બધી મિલકત પપ્પાના નામના ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી દીધી છે. એટલે રાણાના માણસોએ ગઈકાલે રાત્રે કાવ્ય પર જીવલેણ હુમલો કર્યો. આટલું સાંભળતા જ શાંતાબેનની ચીસ નીકળી ગઈ. જે દીકરાને આખું જગત, આખું રાજકોટ ગાળો આપતો હતો, જે દીકરાને મા બાપે ગાળમુખો કહ્યો હતો, એ દીકરો પોતાના મા બાપનો જીવ બચાવવા માટે આખા સમાજ સામે બદનામ થઈ ગયો હતો. પોતાના શરીર પર ઘા ઝીલીને પણ એને પપ્પાના ઓપરેશનના પૈસા જમા કરાવ્યા હતા. રમેશભાઈ હોસ્પિટલના કપડામાં જ વ્હીલચેર પર આઈસીયુમાં આવ્યા. તેમની આંખોમાંથી આંસુની નદી વહી રહી હતી. એમણે કાવ્યનો લોહી લુહાણ હાથ પોતાના માથા પર મૂક્યો. મારા બેટા, મારા કાળજાના કટકા, તું આટલું મોટું દુઃખ એકલો સહન કરતો હતો. આખા દેશે તને ગાળો આપી અને તું ચૂપચાપ સહન કરતો રહ્યો. કાવ્ય બહુ મુશ્કેલીથી પોતાની આંખો ખોલી. તેના ચહેરા પર એક હળવું, શાંતિભર્યું સ્મિત હતું. તેણે રમેશભાઈ અને શાંતાબેનના હાથ પકડ્યા અને ધીમા અવાજે કહ્યું, પપ્પા, તમે મને નાનપણમાં જ શીખવ્યું હતું ને કે મા બાપના રક્ષણ માટે જો કૌરવ પણ બનવું પડે તો બની જવાય. મેં તો બસ એક કપુત્ર બનવાનું નાટક કર્યું હતું, જેથી મારા રામ સીતા જેવા મારા મા બાપ સુરક્ષિત રહે, અને એ જ સાથે મિશન પર લાઈન સીધી થઈ રહી હતી. કાવ્યની આંખો બંધ થઈ ગઈ. આખા હોસ્પિટલના રૂમમાં શાંતાબેન અને રમેશભાઈનું કરુણ રુદન ગુંજી ઉઠ્યું. જે દીકરાને સાંભળીને લોકો કહેતા હતા કે કોઈ દિવસ આવો દીકરો ના દે કોઈના મા બાપને, આજે એ જ દીકરાના શવ પાસે ઊભા રહીને આખું શહેર રડી રહ્યું હતું અને કહી રહ્યું હતું, ભગવાન, ભવ થવા માટે દરેક મા બાપને કાવ્ય જેવો દીકરો આપજો.